હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે લાડુ. તો લાડુ બનાવવા માટે ભડકું, રવો અને ચણાનો લોટ મેં લઈ લીધો છે. અને ત્યાર પછી આપણે નાખી લીધું છે 2 મોટા પાવડાનું મોણ. તો મોણ આપણે સરખું નાખવાનું છે, આ રીતના મોઢે પડતું. અને ત્યાર પછી આપણે લોટ બાંધી લેવાનો છે. અને પિંડિયાના લાડુ આપણે નથી કરતા, આપણે લાડુ બનાવવાના છે ઢોહાના લાડુ. તો આપણે આ જાડી ભાખરી વણી લીધી છે, એ જાડી ભાખરીને ઢોહા કહેવામાં આવે છે. અને આને તાવડીમાં શેકી લેવાના હોય છે. તો શેકાય ત્યાં તો એ તૂટી જાય છે, તો આ ઇઝીલી ભાંગી જાય છે. તો એકદમ આ સરસ ભૂકો થઈ જાય છે, નથી થતું એલી. તો આનો ઇઝીલી સરસ ભૂકો થઈ જાય છે. તો હાથથી એટલો ભૂકો થઈ ગયો ત્યાર પછી આપણે મિક્સરમાં કાઢી લીધું હતું. એમાં એલચી નાખી અને આપણે મિક્સરમાં આ રીતના ભૂકો કરી લીધો હતો. તો સરસ મજાનો કકરો આપણો ભૂકો થઈને તૈયાર થઈ ગયો છે. તો ત્યાર પછી આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ઘી. તો ઘીમાં પહેલાં આપણે ગુંદરને ફોડી લઈશું. તો આ ગુંદરમાં ફોડાઈ ગયો છે. અને ત્યાર પછી આપણે એ જ ઘીમાં આપણે ગોળ ઉમેરી અને પાઈ લઈ અને આપણે લાડુ બનાવી લઈશું.